દાહોદ જિલ્લામાં શિક્ષકની ભરતીમાં થયેલા કથિત કૌભાંડનો થયો પર્દાફાશ. દાહોદ જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાંડનો પર્દાફાશ. યુવરાજસિંહની નિષ્પક્ષ તપાસની માંગ. દાહોદ જિલ્લામાં શિક્ષકની ભરતીમાં થયેલા કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આ મામલે પુરાવા સાથે દાહોદના કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી છે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે એક શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસના આધાર રૂપે યુવરાજસિંહે એક વિડીયો પુરાવા પણ રજૂ કર્યો છે, જેમાં લાંચ માંગવાની વાત સાબિત થાય છે. આ કેસમાં ટ્રસ્ટી બચુભાઈ કિશોરી સામે પણ ગંભીર આક્ષેપ થયા છે અને તેમના પર પણ નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. વિડીયો પુરાવો અને આક્ષેપોની ગંભીરતા જોતા સમગ્ર મામલે તપાસની માંગથી વાતાવરણ ગરમાયું છે. દાહોદના સામાન્ય નાગરિકો અને આ સમગ્ર પ્રકરણ પર નજર રાખનારાઓ પણ તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે આ કેસમાં કાયદાકીય તપાસ શરૂ થાય છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જે પણ આશ્રમ શાળા હોય, આશ્રમ શાળાની ભરતીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક ને ક્યાંક ગોબાચારી અને ક્યાંક ને ક્યાંક લાગવગ સહિતથી જે ભરતી પ્રક્રિયા થતી હોય છે એની અંદર નોકરી મળતી હોય છે. અને ઘણી બધી જગ્યાએ આધાર પુરાવા ન હોવાને કારણે ઘણા બધા લોકો છટકી જતા હોય છે. પરંતુ આજરોજ જોવા જઈએ તો દાહોદની જે ચોસાલા ખાતે આવી જે કેદારનાથ આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળામાં ત્યાંના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી, જે વર્તમાન દાહોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી, એમના પૂજ્ય પિતાશ્રી છે, તેમના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી 6 થી 8 ના વિષય ગણિત વિજ્ઞાન જે વિષય છે એ ઉમેદવારને હાજર કરવા માટે માંગેલી રકમ હતી. અને છેલ્લે અંતે જે ડીલ ફાઇનલ થાય છે 12 લાખ રૂપિયા હતી. એટલે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ મોટું માથું હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો અમે એ ગુજરાતના પ્રશાસન તંત્ર પાસે પણ અપીલ કરીએ છીએ કે આજ વખતે ચમરબંધી પકડાઈ ગયો છે અને આ ચમરબંધીને ક્યાંય પણ છોડવામાં ન આવે. દરેક વખતે એવું થતું હતું કે નાની નાની માછલીઓને પકડી અને જે મેટર હોય એ રફે દફે કરી નાખવામાં આવતી હતી. પરંતુ આજ વખતે કહી શકાય કે જે મોટા મગરમચ્છો કહી શકાય એવા મોટા મગરમચ્છો પકડાયા છે, ત્યારે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. અને જોવા જઈએ તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, તો જ્યાં સૌપ્રથમ જ્યાં ચોકીદાર જ ચોર છે, એ ચોકીદારને આપણે હવે ઘર ભેગા કરવા પડશે. કેમ કે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાનો મુખ્ય હેતુ જે આદિજાતિના જે બાળકો હોય, જે વિસ્તારના જે બાળકો હોય, એને ક્યાંક ને ક્યાંક આગળ લાવવાનો જે છેલ્લી પારી છે એને પહેલી પારી સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન એ શિક્ષણ થતી થતું. અને શિક્ષણમાં જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય પણ ચલાવી લેવામાં ન આવે. શિક્ષણને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ, કહીએ ગુરુ દ્રોણ, ગુરુ કૃપાચાર્ય, વાલ્મીકી, આપણે આ બધી ઉપમાઓ આપીએ છીએ, પણ ત્યાં શિક્ષકની ભરતી જ આ રીતે ભ્રષ્ટાચારથી 17 લાખ રૂપિયા દઈને થતી હોય, ત્યાં આપણે કઈ ઈમાનદારીના, કઈ પ્રમાણિકતાના પાઠના આપણા બાળકોને એ સંસ્કારોનું સિંચન કરશે એ અપેક્ષા રાખીશું. એટલા માટે આવા જે પણ ભ્રષ્ટાચારીઓ છે, જે પણ કૌભાંડીઓ છે, એ કૌભાંડીઓને દૂર કરવા માટેનો આજનો અમારો પ્રયત્ન છે. આજે અમે કહી શકાય કે દાહોદમાં જે કલેક્ટર છે, દાહોદના જે એસપી છે, દાહોદના જે પ્રાયોજન અધિકારી છે, દાહોદના જે આદિજાતિ મદદનીશ કમિશનર છે, તેમને બધાને આ જે અમારી પાસે રહેલા જે ઓડિયો રેકોર્ડિંગ, અમારી પાસે રહેલા જે વિડીયો રેકોર્ડિંગ, જેમાં બચુભાઈ એન કિશોરી 17 લાખ રૂપિયાની માંગણી કરે છે, તેની સાથે સાથે સુર પુરાવે છે ત્યાંના જ કેદારનાથ એટલે કે જે શાળા છે એ શાળાના અન્ય શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે પણ અહીંયા પૈસા દઈને જ લાગેલા છીએ. એ વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. તો આ બધી જ બાબતની ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ. અને આઈપીસી ની અંદર, બીએનએસ ની અંદર જે પણ કલમો છે, જે પણ બંધારણીય કલમો છે, તેને ધ્યાનમાં રાખી આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અપ્રમાણસર જે મિલકત હોય તેની પણ હવે કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આ એસીબી ને પણ અમે આ રિપોર્ટ આપવાના છીએ. ભૂતકાળમાં જેના શિક્ષકો જ કબૂલી રહ્યા છે અને ટ્રસ્ટી ખુદ કહી રહ્યા છે કે પૂછો આ બેનને, સરલાબેનને, એ ખુદ અહીંયા 17 લાખ રૂપિયા લાગી લેવા છે. ત્યાં શિક્ષકને પૂછવામાં આવે છે તો શિક્ષક જાતે કહે છે